ખેરગામના રામજી મંદિર ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય તથા જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા ખેરગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા રોગ નિદાન સારવાર, યોગ નિદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, પંચકર્મ ચિકિત્સા તેમજ હર્બલ ટી અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્ટોલની મુલાકાત લેવામાં આવી. આ આયુષ મેળામાં કુલ 381 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. હું ડૉક્ટર કાજલ મજીકર, જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી. જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આયુષ મેળા માટે ગ્રાન્ટ આપી એમાંથી અમે આયુષ મેળાનું આયોજન કર્યું છે. નવસારી જિલ્લાના 6 તાલુકામાં અમે આયુષ મેળાનું અલગ અલગ જગ્યા પર આયોજન કર્યું. તે અંતર્ગત ખેરગામ તાલુકામાં આજે 5મો આયુષ મેળો અમે આયોજન કર્યું છે. આયુષ મેળાનું પ્રયોજન એ છે કે વધુમાં વધુ લોકો આયુર્વેદ, હોમિયોપેથી, યોગ વિશે જાણકારી મેળવે અને આ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી, એને તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકો તો તમે નિરોગી જ રહી શકો. એ પર્પઝથી આયુર્વેદ અને હોમિયોપેથીનો પ્રચાર વધુમાં વધુ થાય એ રીતે અમે પ્રયત્નશીલ રહ્યા છીએ. સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે આપણી પોતાની, એને લોકો વધુમાં વધુ અપનાવે અને અત્યારે જે સાંપ્રત સમયમાં ડાયાબિટીસ છે, મેદસ્વીતા છે, આ બધા જે રોગો છે એનાથી બચવા પ્રિવેન્શન લેવું જરૂરી છે. તો એ આયુર્વેદમાં જ બતાવવામાં આવેલું છે કે એને દિનચર્યા, ઋતુચર્યા વગેરેને તમે અનુસરો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો અને જો તમને તકલીફ હોય તો આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર લઈ અને તમે નિરોગી રહી શકો. એ હેતુથી અમે આયુર્વેદ શાખા નવસારી પ્રયત્નશીલ રહીએ છીએ અને રહીશું. હિતેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ખેરગામ.